ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોવાના છે મેથ્સની અંદર ચોપડીનું સ્વાધ્યાય 3.5, જે ઓલમોસ્ટ થિયરિકલ બેઝ છે અને સાથે અંદર થોડાક કૂટ પ્રશ્નો પણ આપ્યા છે, તે આપણે સોલ્વ કરીશું. બરાબર, તો હું શરૂ કરું છું. ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 3.5માં પહેલું તમને કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, એટલે કે ખરા ખોટા આપણે જોવાના છે. પહેલું તમને કીધું છે કે જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9 થી પણ વિભાજ્ય હોય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો, આ વિધાન ખોટું છે. જરૂર નથી કે જે સંખ્યા 3 થી વિભાજ્ય હોય તે 9 સાથે પણ વિભાજ્ય હશે જ. ભલે એ બેવની ચાવી સરખી છે, વિભાજ્યતાની ચાવી બેવની સરખી છે કે ભાઈ જે તમને આંકડા આપ્યા છે એનો સરવાળો કરતા તે 3 સાથે ભાગી શકાય અથવા 9 સાથે ભાગી શકાય, પણ દરેકે દરેક રકમ જે 3 સાથે ભાગ્યામાં આવતી હોય એ હંમેશા 9 સાથે ભાગ્યામાં આવે જ એવું નિશ્ચિત નથી. માટે આ વિધાન ખોટું છે. બીજું છે કે જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે 3 થી ચોક્કસ વિભાજ્ય હશે. તો આ વિધાન સાચું છે મિત્રો. જુઓ, પહેલા વિધાનમાં તમને શું કીધેલું કે 3 થી વિભાજ્ય છે તે 9 થી વિભાજ્ય હશે જ. 3 નાની રકમ હતી, 9 મોટી રકમ હતી, એટલે જરૂરી નથી કે દરેકે દરેક વસ્તુમાં 9 સાથે તે પોસિબિલિટી આવે. પણ હા, એ ચોક્કસ છે કે જો 9 સાથે જે વિભાજ્ય હશે ને એ 3 સાથે ડેફિનેટલી વિભાજ્ય થશે. માટે આ વિધાન સાચું છે. 3 થી 9 માં નહીં થાય, પણ 9 થી 3 માં થઈ શકે. મોટા સાથે તમે નાના ટુકડા કરી શકો, પણ નાની વસ્તુના પછી તમે પાછા જોડીને મોટું નહીં કરી શકો. બરાબર, એટલે આ વિધાન સાચું છે કે જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે 3 થી ચોક્કસ વિભાજ્ય હશે. ત્રીજું છે એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય. જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય તો આનો મતલબ એવો થયો કે 3 ગુણ્યા 6, 6 તરી 18, એટલે એ એમ કહેવા માંગે છે કે જે વસ્તુ 18 થી વિભાજ્ય છે તે હંમેશા 3 અને 6 થી બંનેથી વિભાજ્ય હોવી જ જોઈએ. તો ના મિત્રો, આ વિધાન ખોટું છે. જરૂરી નથી કે 3 અને 6 માં જે વિભાજ્ય છે તે 18 માં હોય જ, કારણ કે બેવના નિયમ અલગ છે. 6 નો નિયમ અલગ છે, 3 નો નિયમ અલગ છે. માટે આ વિધાન સાચું નથી. પછી છે જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી વિભાજ્ય હોઈ શકે છે. 9 અને 10 એટલે કે એક એકી સંખ્યા છે અને એક બેકી સંખ્યા છે, તો એ બેનો સમન્વય કરતા 10 ગુણ્યા 9 એટલે 90, તો એ વિભાજ્ય 90 થી થઈ શકે છે. માટે આ વિધાન સાચું છે. ઈ છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય. સહ અવિભાજ્યની આપણે વ્યાખ્યા આગળ ઓલરેડી જોઈ જ ગયા છે કે જેમાં ફક્ત અવયવોની શૃંખલામાં એક જ કોમન હોય, બાકી કોઈ અવયવ સરખા આવતા નથી, તો એવી સંખ્યાને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહીશું. તો આમાં અહીંયા તમને પૂછ્યું છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. તો ના, એ પણ જરૂરી નથી કે બીજી એક સંખ્યા અવિભાજ્ય હોવી જ જોઈએ. બેવ વિભાજ્ય સંખ્યા હોઈ શકે છે, બેવ અવિભાજ્ય હોઈ શકે છે. જરૂરી નથી કે દરેક વખતમાં એક અવિભાજ્ય હોવી જોઈએ અને એક વિભાજ્ય હોવી જોઈએ. બરાબર, માટે આ વિધાન ખોટું છે. F નંબરમાં કીધું છે કે 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ એ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. તો મિત્રો, આ જ વસ્તુ ઉપર આપણે જોઈ ગયા તે મુજબ કે 4 એ નાની સંખ્યા છે, વિભાજ્ય છે ભલે, પણ 8 થી ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. 8 મોટી સંખ્યા છે, માટે નાની સંખ્યા કદી મોટી સંખ્યા બનાવી શકે નહીં. આથી આ વિધાન ખોટું છે. 8 થી વિભાજ્ય બધી સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ. તો હા, એ વિધાન સાચું છે. જે પ્રમાણે 3 અને 9 માં હતું એ જ વસ્તુ છે કે 8 અને 4 માં પોસિબલ છે કે ભાઈ 8 ના તમે નાના ટુકડા કરીને 4 4 ના 2 બનાવી શકો છો. માટે આ વિધાન પોસિબલ છે, સાચું છે. ત્યારબાદ છે કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે, કોઈ એક સંખ્યા છે એને બે અલગ અલગ સંપૂર્ણ રીતે વિભાજિત કરી દે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. તો મિત્રો, આ વિધાન સાચું છે કે જો બે સંખ્યાઓ અલગ અલગ સંપૂર્ણ રીતે વિભાજિત થતી હોય
તો તે સંખ્યાના સરવાળાને પણ સંપૂર્ણ રીતે આપણે વિભાજિત કરી શકીશું. છેલ્લું છે કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે, સંપૂર્ણ નહીં પણ પૂર્ણ રીતે વિભાજિત કરે, તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત થઈ શકશે. તો એટલે જે સંખ્યા પૂર્ણ રીતે વિભાજિત છે અને બે અલગ અલગ સંખ્યાઓને વિભાજિત કરી શકાશે એવું તમને પૂછ્યું છે, તો એ વિધાન શક્ય નથી. આવું તમે કરી શકો નહીં. સ્વાધ્યાય 3.5 ટેક્સ્ટ બુક્સમાં હવે દાખલા જોઈએ કે બીજા નંબરમાં તમને કીધું છે કે નીચેનામાંથી 60 ને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. તો એમાં જ્યાં મેં આવી રીતના પ્રશ્નાર્થ ચિહ્ન કર્યા છે ને તે આપણે શોધવાના છે. આ બોક્સ મેં જે દોર્યા છે એની રકમ આપણે શોધવાની છે. તો સિમ્પલ અહીંયા 60 ના પહેલા તો બે ભાગ પાડ્યા છે કે ભાઈ એકમના સ્થાન પર શૂન્ય છે, બરાબર, તો 6 દાન 60 બી ચાલી શકશે ભાગ. હવે 6 અને 10 એ બે વિભાજ્ય સંખ્યા છે, માટે હજુ એના અવયવ વૃક્ષ વધશે. તો અહીંયા આગળ મને ઓલરેડી એક તો આપેલું છે કે 2 અને બીજી આપણે એક રકમ શોધવાની છે. તો હું 2 ને કેટલા વડે ગુણું તો મારો જવાબ 6 આવે. તો 2 તરી 6, અથવા નહીં ખ્યાલ આવે તો તમે 2 નો 6 સાથે ભાગાકાર કરી શકો છો તો પણ તમને જવાબ મળી જશે કે 3 મારો જવાબ આવશે. બીજી બાજુ તમને એવી રીતે 10 સંખ્યા આપી છે અને 5 સંખ્યા આપી છે, તો હું 5 નો 10 વડે ભાગાકાર કરું તો મને જવાબ મળી જશે 2. આ ચોરસ મેં જે દોર્યા છે એ તમારે જવાબ છે, માટે એ જવાબ આપણે શોધવાના છે. એવી જ રીતે બીજો દાખલો છે 60 વાળો જ છે, જેમાં એકમના સ્થાન પર શૂન્ય છે તો 30. એક બાજુ તમને ઓલરેડી 30 આપી દીધા છે, બીજી બાજુની રકમ તમારે શોધવાની છે. તો હું 2 ને 60 વડે ભાગાકાર કરીશ તો મારો જવાબ 30 આવી જશે, બરાબર ને? અથવા 30 ને ભાગ્યા 60 કરું તો મારો જવાબ 2 આવી જશે. હવે 30 છે એમાં એક તમને આપી દીધું છે 10, તો હું 30 નો ભાગાકાર 10 સાથે કરીશ તો મારો જવાબ આવશે 3. મિત્રો હવે 10 પછી તમારે નીચે બેવ શોધવાના છે. તો કેટલાના સાથે હું ગુણાકાર કરું તો મારો જવાબ 10 આવે. વળી યાદ રાખવાનું છે કે એ સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ, કે જેથી પૈના ભાગ ફરીથી પડી શકે નહીં. તો 2 × 10 મિત્રો. કેમ 2 × 10 લીધા? કારણ કે 2 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેને આપણે અગાડી હવે ભાગ પાડી શકીશું નહીં, માટે 2 અને 5 આવશે, બરાબર? તો આ રીતે તમારે અવયવ વૃક્ષને કમ્પ્લીટ કરવાનું છે. હવે સવાલનો જવાબ છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી? વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી? તો મિત્રો વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં એક અને જે સંખ્યા પોતે છે તેનો અવયવમાં સમાવેશ થતો નથી, બરાબર? અવિભાજ્ય અવયવો આપણે પાડી આટલા બધા આગળ દાખલા જોયા, તેમાં તમે માર્ક કર્યું હશે કે જે સંખ્યાના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે એમાં આપણે કદી એક કે જે સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના છે તે સંખ્યા એ બે ને આપણે લેતા નથી. જ્યારે ફક્ત અવયવ પાડતા હતા તો એક અને પેલી સંખ્યા જેને આપણે અવયવ પાડવાના છે એ સંખ્યાનો પણ તેમાં સામેલ થતો હતો, માટે અહીંયા તમારો જવાબ આવશે એક અને જે સંખ્યા પોતે છે તે, એનો આપણે અવયવમાં સામેલ કરતા નથી, સમાવેશ કરતા નથી, બરાબર? ચોથો દાખલો છે કે 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો મને સૌથી પહેલા તો ખબર છે કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો કે 9999. 4 નવડા એ મોટામાં મોટી 4 અંકની સંખ્યા છે, કારણ કે પછી જો હું 10,000 કરી દેવીશ તો એ 5 આંકડાની નાનામાં નાની સંખ્યા થઈ જશે. એટલે 9999 ને મારે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો મિત્રો અહીંયા એકમના સ્થાન પર 9 અને બાકી બધે પણ 9 છે, તો 3 વડે ભાગ ચાલી શકશે. તો 3333 અને ગુણ્યા 3 કરું તો 9999 આવશે. 3333 છે, હજુ પણ મારો જવાબ 3 વડે ભાગાકાર થઈને આવી શકશે. તો 1111 ગુણ્યા 3 એટલે 3333. પણ હવે જોજો મિત્રો કે 1111, તો આને હું કેટલા વડે ભાગું તો મારો જવાબ આવે? તો મિત્રો હું 1111 છે ને, તો 11 નો 101 સાથે ગુણાકાર કરું તો મારો જવાબ 1111 આવશે. તમે 11 વડે 1111 ને ભાગશો તો તમારો જવાબ આવી જશે 101. ને ત્યારબાદ 101 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે 101 × 101,
માટે મારા અહીંયા અવિભાજ્ય અવયવ કયા પડ્યા? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101. બરાબર, આ મારા અહીંયા અવિભાજ્ય અવયવો પડી ગયા. પાંચમો દાખલો કીધો છે કે 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો હમણાં જ આપણે જોયું કે 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા 9999 છે, તો તેના પછીની તરતની સંખ્યા 10,000, જે 5 અંકની નાનામાં નાની સંખ્યા છે. હવે આના મારા અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો આ રહ્યા મિત્રો, અહીંયા મેં પાડ્યા છે. એકમના સ્થાન પર શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચાલશે, માટે 2 ગુણ્યા 5000 એટલે 10,000. હજુ એકમના સ્થાન પર શૂન્ય છે તો 2 ગુણ્યા 2500 એટલે 5000. હજુ શૂન્ય છે તો 2 વડે ભાગ ચાલશે, તો 2500 ને 2 વડે ભાગાકાર કરતા મારો જવાબ આવશે 1250. હજુ શૂન્ય છે, હજુ 2 વડે ભાગ ચાલશે, તો 2 નો 1250 સાથે ભાગાકાર કરતા મારો જવાબ આવશે 625. જો મિત્રો હવે 625 આવી ગયો એટલે એકમના સ્થાન પર 5 છે, માટે આપણે 5 વડે ભાગ ચલાવી શકીશું. તો 5 નો 625 સાથે ભાગાકાર કરું તો મારો જવાબ આવશે 125. પછી 25 પંચા 125, 5 પાછું 25 અને 5 એકા 5. માટે અહીંયા મારા અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે 4 વખત 2 અને 4 વખત 5 નો સમાવેશ થશે. છઠ્ઠો દાખલો જોયો મિત્રો કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો તે લખો. તો સૌથી પહેલા તો આપણે 1729 માં જોઈએ તો નથી અહીંયા 0 2 4 6 8 એટલે 2 વડે પણ ભાગ નહીં ચાલે. એનો સરવાળાનો આપણે ભાગ ચલાવીએ તો 3 સાથે પણ ભાગ નથી ચાલતો. 2 આંકડા જોઈએ તો 4 સાથે પણ નહીં ચાલતો. એકમના સ્થાન પર 0 કે 5 નથી તો 5 વડે પણ નથી ચાલતો. બરાબર, 7 વડે મેં ચલાવી જોયો મિત્રો, તો 7 ને હું 1729 સાથે ભાગાકાર કરું છું તો મને અહીંયા જવાબ મળે છે 247. માટે 7 વડે ભાગ ચાલશે કે 7 ગુણ્યા 247 બરાબર 1729 થશે. હવે 7 વડે મેં 247 ને ભાગવાનો પ્રયત્ન કર્યો તો નહીં ભગાયા. તો ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા સાથે મેં ભાગવાનો પ્રયત્ન કર્યો. 11 સાથે નહીં થયો તો 13 સાથે. 13 માં ભાગાકાર કરવાનો પ્રયત્ન કર્યો 247 નો, તો મારો જવાબ આવ્યો 19. એટલે 13 19 247 થયા અને 19 એકા 19. માટે અહીંયા મારા અવિભાજ્ય અવયવ પડ્યા 7 ગુણ્યા 13 ગુણ્યા 19. હવે આ રકમને હું ઉતરતા ક્રમમાં ગોઠવું છું, એટલે કે મોટા રકમથી નાની રકમ. તો 19 13 અને 7 ઉતરતા ક્રમમાં ગોઠવતા મને એક સંબંધ અહીંયા દેખાય છે કે ભાઈ 19 માંથી હું 13 બાદ કરું તો મારો જવાબ 6 આવે છે અને 13 માંથી 7 બાદ કરું તો પણ મારો જવાબ 6 આવે છે. માટે હું કહી શકીશ કે બે ક્રમિક અવિભાજ્ય અવયવોનો તફાવત શું છે? 6 છે. બરાબર, કારણ કે આ બધી રકમ ક્રમમાં છે અને એની વચ્ચે હું તફાવત કાઢું છું તો મને સરખે સરખા અંતર પર તફાવત મળી જાય છે 6. સાતમો દાખલો કહે છે કે 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. બરાબર, તો આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી આપણે સ્પષ્ટ કરવાનું. 3 ક્રમિક સંખ્યા, તો ધારો કે હું અહીંયા લઉં છું 3 ક્રમિક સંખ્યા, એને 6 થી વિભાજ્ય કરવાના. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 3 ક્રમિક સંખ્યા છે. જો આ બધાનો હું ગુણાકાર કરું ને તો 24 જવાબ આવશે કે 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 ને 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24. તો 24 ને મિત્રો 6 વડે ભાગ ચાલી શકશે. બરાબર, 6 વડે તે વિભાજ્ય છે. 6 ચોક 24. માટે આ ક્રમિક સંખ્યાને આપણે 6 વડે વિભાજ્યમાં ગણાવી શકીશું. બીજી એક સંખ્યા આવે છે 5 ગુણ્યા 6 ગુણ્યા 7. બરાબર, તો એ 210 થાય છે એનો ગુણાકાર. તો 210 ને પણ આપણે 6 વડે વિભાજ્ય ગણી શકીશું. આઠમો દાખલો છે કે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે. કેટલાક ઉદાહરણની મદદથી તે વિધાનને સ્પષ્ટ કરવાનું છે. વિષમ સંખ્યામાં કઈ બી લઈ શકો છો તમે. ધારો કે હું 7 અને 9 લઈ શકું છું, 5 અને 7 લઈ શકું છું, 3 અને 5. વિષમ એટલે ક્રમિક નહીં આવવી જોઈએ, અલગ અલગ. તો એવી સંખ્યાઓને મારે 4 વડે ભાગવાના છે. તો એમાં હું શું કરીશ? તો કે સૌથી પહેલા હું 3 + 5 કરું તો 8 આવે છે.
3 અને 5 નો સરવાળો મારો 8 આવે છે, જે વિષમ સંખ્યા છે, એટલે કે એક સંખ્યા છોડીને ત્યારબાદની તરફની સંખ્યા. તો આનો સરવાળો 8 આવ્યો, જે 4 વડે વિભાજ્ય થશે. 4 દુ 8. ત્યાર પછી હું 5 6 છોડી દઉં છું અને 7 લઉં છું, તો 5 અને 7 નો સરવાળો 12 થાય છે. માટે 12 ને પણ આપણે 4 વડે વિભાજ્ય છે. 4 તરી 12. પછી હું 7 ને વચ્ચેની રકમ છોડી દઉં છું, 8 છોડી દઉં છું અને 9 સાથે સરવાળો કરું, તો 7 + 9 16 થશે. તો 16 પણ 4 વડે ભાગ ચાલી શકશે. 4 ચોક 16. માટે આ રીતના ઉદાહરણ આપણે આપી શકીશું. 9મો દાખલો છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે. જો મિત્રો અહીંયા તમને 4 અલગ અલગ રકમ આપેલી છે, જેમ કે 24 = 24 ના અવિભાજ્ય અવયવ આપ્યા છે 2 × 3 × 4. બીજું તમને આપ્યું છે 56, જેમાં કીધું છે 7 × 2 × 2 × 2. ત્રીજું આપ્યું છે 70, જેમાં તમને કીધું છે 2 × 5 × 7. અને ચોથું કીધું છે 54, એટલે કે 2 × 3 × 9. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે 2 × 3 × 4 માં હજુ 4 એ અવિભાજ્ય નથી, 4 ને હજુ ભાગ પાડી શકાશે, એટલે આ સંખ્યાનો સમાવેશ થશે નહીં. 56 માં 7 × 2 × 2 × 2 છે, તો આ બધી અવિભાજ્ય સંખ્યા થઈ જશે. આના પછી એના ભાગ ચાલતા નથી, એટલે બી સંખ્યાનો સમાવેશ થશે. 70 માં 2 × 5 × 7, તો આ પણ બધી અવિભાજ્ય સંખ્યા છે, માટે સી નો પણ અવિભાજ્ય અવયવમાં સમાવેશ થશે. અને 54 માં 2 × 3 × 9, તો 2 અને 3 તો છે મિત્રો, પણ 9 એ વિભાજ્ય સંખ્યા છે. 3 તરી 9, હજુ એના ભાગ પડી શકશે, માટે ડી નો સમાવેશ થશે નહીં. માટે આપણે કહી શકીશું કે બી અને સી માં અવિભાજ્ય અવયવો આવેલા છે. 10મો દાખલો છે કે 25110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. હવે મિત્રો તમને આમાં એક નોંધ આપી છે કે ભાઈ 5 અને 9 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપેલી સંખ્યાઓને 5 અને 9 થી વિભાજ્યતાની ચાવીથી ચકાસો. તો મિત્રો 5 અને 9 ની સંખ્યા માટે સૌથી પહેલા તો હું એકમના સ્થાન ઉપર 25110 છે, તો 0 હોવાથી 5 વડે ભાગ ચાલે છે. જુઓ, આપણે ચલાવી જોયો, મેં અહીંયા અવિભાજ્ય અવયવો પણ એના પાડેલા છે, એટલે તમને ખ્યાલ આવે. બરાબર, તો 5 વડે એના ભાગ પાડી શકાય, માટે 5 સાથેની વિભાજ્યતાની ચાવી એની બેસે છે. હવે એ જ વસ્તુ મેં 9 સાથે કરી જોયું, તો 9 સાથે કરવા માટેનો નિયમ શું હતો કે આપેલી સંખ્યાનો સરવાળો, તો 5 ને 2 7, 8 ને 1 9, માટે 9 વડે પણ ભાગ ચાલે છે. જો એ પણ તમે જોઈ શકો છો. બરાબર, તો અહીં 25110 નો 5 ની ચાવી તેમજ 9 ની ચાવી સાથે ભાગ ચલાવી શકાય છે. માટે 5 × 9 = 45. આથી આપણે કહી શકીએ કે 45 વડે પણ નિશેષ ભાગ ચલાવી શકાશે. ખ્યાલ આવ્યો? 11મો દાખલો તમને કીધું છે કે ભાઈ સંખ્યા 18, 2 અને 3 એ બંને સંખ્યાથી વિભાજ્ય છે. તે 2 × 3 = 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા છે 4 અને 6, એ બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ છીએ કે તે સંખ્યા 4 × 6 = 24 થી પણ વિભાજ્ય હશે? જો ન હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. તો હું કહું છું નથી. ના. કેમ? તો કે 4 અને 6 એ બંને સરખા સંખ્યાથી વિભાજ્ય સંખ્યા 4 × 6 = 24 સાથે વિભાજ્ય હશે જ તેવું ન પણ બને. કેમ ન બને? કારણ કે જુઓ કે 12 છે, સમજો એક સંખ્યા છે 12, એ 12 ને 4 વડે તેમજ 6 વડે નિશેષ ભાગી શકાય. 4 × 3 = 12 આ રહ્યું, અને 6 × 2 = 12. પણ શું 12 ને આપણે 24 વડે નિશેષ ભાગી શકીશું? બરાબર, નથી ભાગી શકતા. જે તમને આગળ ખરા ખોટામાં મેં કીધું તે જ પ્રમાણે મિત્રો કે 3 અને 9 નો સહસંબંધ, તો એ 27 સાથેનો સહસંબંધ બનશે જ એવું જરૂરી નથી. બરાબર, માટે 12 વડે એટલે 4 અને 6 વડે નિશેષ ભાગી શકાય, પણ 24 વડે તે નિશેષ ભાગી શકાતા નથી. 12મો દાખલો છે કે હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? તો મિત્રો 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી નાની સંખ્યા કઈ આવશે? તો આપણે પેલું કોષ્ટક દોરેલું હતું અવિભાજ્યતાના અવયવ વાળું, બરાબર, તેમાં તમે સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓ 4 કઈ કઈ આવશે? તો કે સૌથી પહેલા તો 2 આવશે, પછી 3 આવશે, ત્યાર પછી 5 આવશે અને 7 આવશે. એમ ક્રમિક સંખ્યાઓ 3 અવિભાજ્ય, 2, 3, 5 અને 7 છે.
હવે હું આ બધાનો ગુણાકાર કરું ને તો મને 210 મળે. માટે હું કહી શકીશ કે ભાઈ જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા મને મળે છે 210. બરાબર. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ સ્વાધ્યાય 3.5 માં ખ્યાલ આવ્યો હશે. હું આ સોલ્યુશન શીટ સાથે મોકલાવું જ છું. નહીં ખ્યાલ આવે તો મારો વિડીયો રિપીટ કરીને વારંવાર જોજો. મેં એક વસ્તુ તમને આમાં ડિટેલથી સમજાવી છે. બરાબર. એ છતાં પણ નહીં ખ્યાલ આવે તો તમે મને ટેક્સ્ટ કરી શકો. આઈ હોપ આજનું સેશન અહીંયા કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.